70 વર્ષના ઉંમરના વ્યક્તિને કોઈ પણ માણસ જુએ તો દાદા કહીને બોલાવે, પરંતુ કેટલાક વ્યક્તિઓ છે જે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા છે, પરંતુ ઉંમરના આ અંતિમ પડાવમાં પણ સુધરવાનું નામ નથી લેતા. આવી જ એક ઘટના બની છે બોટાદમાં. તસવીરમાં દેખાતા આ શખ્સનું નામ અર્જણ ચાવડા છે. 70 વર્ષની ઉંમરના આ નરાધમે ભગવાન ભજવાની ઉંમરે એટલું ખરાબ કૃત્ય કર્યું છે કે તે સાંભળીને તમારો ગુસ્સો 7મા આસમાને પહોંચી જશે. બોટાદમાં માનવતા શર્મસાર કરતો બનાવ. 70 વર્ષીય વૃદ્ધે 14 વર્ષીય સગીરા પર બગાડી નજર. અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને બનાવી ગર્ભવતી. સગીરાએ બાળકને જન્મ આપતા હેવાનિયતનો પર્દાફાશ. એક સાથે અનેક સવાલ ઉભા કરતી આ ઘટના બોટાદના તરગર ગામની છે. આ જ ગામમાં રહેતા અર્જણ ચાવડા નામના 70 વર્ષીય વૃદ્ધે ગામમાં રહેતી 14 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી હતી, એ પણ અનેક વાર, જેના કારણે સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ આપતા આખી ઘટના પરથી પડદો ઉચકાયો છે. આ બાબતે સગીરાના માતા પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસે વાસનાથ વૃદ્ધની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે આજે પોક્સો તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે બનાવની હકીકત જોઈએ તો જે ભોગ બનનાર છે તેના દ્વારા પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા બાબતની હકીકત છે તે ફરિયાદમાં લખવામાં આવી હતી. આથી ભોગ બનનારની જે ફરિયાદ છે તેને અનુલક્ષીને તરત જ 1 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના કામે જે આરોપી છે અર્જણભાઈ ખોડાભાઈ તરગરા ગામના રહેવાસી છે, તેમની અટક કરવામાં આવી છે તથા સાયન્ટિફિક પુરાવા મેળવવાની પ્રક્રિયા છે તે શરૂ છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. આ બાબતે ભોગ બનનાર છે તે સગીર વયની છે અને બાળકના જન્મ બાદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય તેથી તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સત્ય હકીકત શું છે તે બાબતે પણ અમે તપાસ છે તે કરી રહ્યા છીએ. કેવી રીતે સગીરા બની વૃદ્ધનો શિકાર? પોલીસના કહેવા મુજબ નરાધમ વૃદ્ધ ભોગ બનનાર સગીરાની નજીકમાં રહે છે. સગીરાના માતા પિતા મજૂરી કામ કરે છે. આરોપી વૃદ્ધ કોઈ જ કામ ધંધો કરતો નથી. 14 વર્ષીય સગીરા પર 70 વર્ષીય વૃદ્ધની ખરાબ નજર પડી. એક દિવસ એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે સગીરાનું શોષણ કર્યું. ત્યારે આ વિશે કોઈને કહેશે તો તેના પિતાને મારી નાખશે તેવી ધમકી આપી ડરી ગયેલી સગીરાએ કોઈને વાત ન કરી અને બીજી તરફ વાસના ભૂખ્યા વૃદ્ધની હિંમત વધી ગઈ, જેથી એક પછી અવારનવાર સગીરાને હવસનો શિકાર બનાવી. તેના પરિણામે સગીરા ગર્ભવતી બની. આરોપીએ આચરેલા પાપના કારણે 14 વર્ષીય દીકરીએ એક બાળકને જન્મ આપતા વૃદ્ધના પાપનો પર્દાફાશ થયો. ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે નરાધમ વૃદ્ધને ઝડપી જેલ હવાલે કરી દીધો છે. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોતાની પોત્રી સમાન સગીરાની જિંદગી બરબાદ કરનાર આ હેવાનને આકરામાં આકરી સજા મળે તેવી પરિવારની માંગ છે, જેથી આવા હેવાનો ફરી કોઈની દીકરી પર નજર બગાડતા પહેલા 100 વખત વિચાર કરે. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.